રાજકોટ સબ રજિસ્ટ્રાર કચેરીમાં ચાલતા નકલી દસ્તાવેજના કૌભાંડ મામલે નોંધાઈ પોલીસ ફરિયાદ। પ્રદ્યુમન નગર પોલીસ મથક ખાતે સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે કોમ્પ્યુટર ઓપરેટરના સુપરવાઇઝર તરીકે ફરજ બજાવનારા જયદીપ ઝાલા સહિતના 3 વ્યક્તિઓ વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ। જયદીપ ઝાલા, કિશન ચાવડા અને હર્ષ સોની વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ। આરોપીઓ દ્વારા કિંમતી દસ્તાવેજોનો કપટપૂર્વક નાશ કરવામાં આવ્યો હતો। આરોપીઓ દ્વારા હસ્તલિખિત દસ્તાવેજોના સ્કેનિંગ રેકોર્ડ ડિલીટ કરવામાં આવ્યા હતા। ડિલીટ કરેલા દસ્તાવેજોની જગ્યાએ ખોટા બનાવેલા દસ્તાવેજોની સ્કેનિંગ કોપી કોમ્પ્યુટરમાં સેવ કરવામાં આવી હતી। આરોપીઓ ખોટા દસ્તાવેજ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરતા હતા। સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે ફરજ બજાવનારા અધિકારી દ્વારા નોંધાવવામાં આવી પોલીસ ફરિયાદ। એડિશનલ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન ઝોન રાજકોટ 1972 પહેલાંના હસ્તલેખિત દસ્તાવેજો હતા। એ દસ્તાવેજોનું સ્કેનિંગ કરેલું હતું અને સ્કેનિંગ કરીને એને હાર્ડ ડિસ્કમાં રાખવામાં આવેલું હતું। હવે એ જે જૂના દસ્તાવેજો હતા એ જૂના દસ્તાવેજો જર્જરિત પાના છે, એટલે કોઈક વખત એને જોવા માટે આ સોફ્ટ કોપીનો ઉપયોગ કરતા હતા। પણ એ જે સોફ્ટ કોપી હતી એ 2014-15માં સ્કેનિંગ થયેલી હતી। હમણાં મોડિફિકેશન એમાં નજરે પડ્યું 23-24માં, અને કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબ તરફથી એક દસ્તાવેજ આવ્યો કે એની અંદર અને આ જે સ્કેનિંગ કોપી હતી એના વિસંગતતા જણાવી। એટલે અમે વિગતવાર તપાસ કરી અને તપાસ કર્યા બાદ અમારે વડી કચેરીને જાણ કરી અને ખાતાના વડાના પરમિશન લઈ અને પોલીસ તપાસ માટે પોલીસ ફરિયાદ આપી છે। સુધી એ દસ્તાવેજોમાં જે વિસંગતતા થઈ છે એ 17 જેટલા દસ્તાવેજોમાં નજરે પડી છે।